कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समोऽप्यतः राजचन्द्रसुधासिन्धु नमस्तस्मै स्मराम्यहम्। जेने जाण्यो खरो आत्मा रे अन्यने अक्षय पूर्णज्ञानी ते सिद्धने धन्य धन्य छे। चिराय सर्वं मोक्षकारणं सुन्दरपि सबुद्धिये सर्वभावनिबन्धनम्। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 645 મુંબઈ આસો વદ 11 વિક્રમ સંવત 1951 તારીખ 14-10-1895 પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પ્રસ્તુત પત્ર પરમ નૈષ્ઠિક સત્સમાગમ યોગ્ય આર્ય શ્રી સૌભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે શ્રી સાયલા એટલે સૌભાગભાઈ અને ડુંગરશ્રીભાઈ ગોસળિયા બંનેને સંયુક્તપણે સાથે લખાયેલું છે। યથાયોગ્યપૂર્વક શ્રી સૌભાગનું લખેલું પત્ર મળ્યું છે। યથાયોગ્યપૂર્વક કરીને 2 ટપકા એટલે કે વિસર્ગ છે। નમઃ પછી જેમ 2 મીંડા કરીએ છીએ તે વિસર્ગ કહીએ છીએ વ્યાકરણમાં, અને ત્યાર પછી એક લઘુરેખા અથવા ગુરુરેખા જે કહો તે દોરેલી છે। એટલે કે નીચે પ્રમાણે છે, અથવા આ આટલી વસ્તુ મંગાવું છું, આટલી વસ્તુ કે પુસ્તક મોકલવા વિનંતી, પછી જેમ આપણે 2 મીંડા કરીએ અને લાંબી લીટી કરીએ છીએ એવી રીતે યથાયોગ્યપૂર્વક પછી કૃપાળદેવે મૂક્યું છે। એનો અર્થ શું થયો કે હવે જે કંઈ કહું છું તે આ ગુરુરેખા છે, લક્ષ્મણ રેખાની જેમ દોરી દીધી છે અને મર્યાદાપૂર્વક છે। તમે બરાબર વાંચશો, વિચારશો, સમજશો। આટલું થયું તો પરિભ્રમણ નિવૃત્ત થઈ જાય તેવું કંઈક વચન આવે છે તે વિચારીએ। શ્રી સૌભાગનું લખેલું પત્ર મળ્યું છે। સમજ્યા તે સમાઈ રહ્યા તથા સમજ્યા તે સમાઈ ગયા એ વાક્યમાં કંઈ અર્થાંતર થાય છે કે કેમ, તથા બેમાં કયું વાક્ય વિશેષાર્થ વાચક જણાય છે, તેમજ સમજવા યોગ્ય શું તથા સમાવવું શું તથા સમુચ્ચય વાક્યનો એક પરમાર્થ શો તે વિચારવા યોગ્ય છે, વિશેષપણે વિચારવા યોગ્ય છે। અને વિચારગત હોય તે તથા વિચારતા તે વાક્યોનો વિશેષ પરમાર્થ લક્ષ્યગત થતો હોય તો લખવાનું બને તો લખશો, એ જ વિનંતી સહજાત્મ સ્વરૂપે યથાયોગ્ય। અહીંયા પત્ર પૂરો પણ થાય છે। તો કૃપાળદેવે સૌભાગભાઈને પૂછાવ્યું કે સમજ્યા તે સમાઈ રહ્યા અને બીજું વાક્ય સમજ્યા તે સમાઈ ગયા, એ બંને વાક્યમાં કંઈ અર્થભેદ લાગે છે, કંઈ અર્થનો ફેરફાર છે કે એક સરખા જ અર્થ થાય છે, અને બેમાં કયું વિશેષાર્થ વાચક જણાય છે કે વધારે કયું સમજવા જેવું છે, વિશેષ અર્થ શેમાં રહેલો છે, અને સમજવા યોગ્ય શું અને સમાવવું શું, અને સમુચ્ચય વાક્યનો એટલે કે બંનેનો સંયુક્તપણે એક પરમાર્થ શું, બંનેનો સારાંશ શું, બંને વાક્ય એક જેવા લાગતા હોય તો પણ એનો સાર પરમાર્થ વસ્તુતઃ હકીકતે શું કહેવા માગે છે તે વિચારવા યોગ્ય છે। વિશેષપણે ખાસ કરીને વધારે વિચારવા યોગ્ય છે। ઉપલક દૃષ્ટિએ સાંભળતા વેદ, જાણતા વેદ કે લખતા વાંચતા વેદ કહી દીધું એમ નહીં, પણ વધુ વિચારવાનું છે। જેમ પ્રભુશ્રીજી અગાશ આશ્રમમાં 80 વર્ષ પહેલાં એવું ફરમાવ્યું હોય કે આ પર્યુષણથી આવતું પર્યુષણ માત્ર આ 3 શબ્દ પર વિચાર કરશો જી। કયા 3 શબ્દો? શ્રદ્ધા પરમ દુર્લભા, શ્રદ્ધા પરમ દુર્લભ છે, એના ઉપર આખું વર્ષ વિચાર કરીને આવતા વર્ષે આવશો ત્યારે જવાબ લઈશું કે જવાબ દઈશું। એમ આપણને પણ અહીંયા કૃપાળદેવ જાણે કે આટલા વર્ષ પહેલાં થઈ ગયા પણ 125 વર્ષથી આ પ્રશ્ન કરતા હોય તેમ વિચારવાનું છે।
હવે સદભાગ્યે પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈએ આનો જે પ્રત્યુત્તર પાઠવ્યો છે તે આપણને મળી શક્યો છે. એટલે આપણે વિચાર કરતા નથી. અત્યારે સૌભાગભાઈએ શું કહ્યું છે તે લખી જણાવીએ, તે બોલીએ છીએ કે સૌભાગભાઈનો પત્ર આ પ્રમાણે છે. આ 14મી તારીખે કૃપાળદેવે પત્ર લખ્યો છે, 14/10/1895. બીજે દિવસે મળી ગયો છે અને સૌભાગભાઈએ જવાબ આપ્યો. તે શું તો કે તારીખ 17/10/1895, વિક્રમ સંવત 1951, આસો વદ 14 અને ગુરુવાર. પરમ પૂજ્ય તરણ તારણ બોધ સ્વરૂપ પરમાત્મદેવ સાહેબજી સહજ આત્મ સ્વરૂપ મુકામ મુંબઈ બંદર. મુંબઈ બંદર છે. કૃપાળદેવે લખી રહ્યા છે કે પરમ પૂજ્ય તરણ તારણ બોધ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ સાહેબજી સહજ આત્મ સ્વરૂપ મુકામ મુંબઈ બંદર. લિખિતાંગ આપનો આજ્ઞાંકિત સેવક સૌભાગના નમસ્કાર વાંચશો. કૃપાળદેવ સૌભાગભાઈ મુરબ્બી હોવાથી 44 વર્ષ મોટા હોવાથી વિનય છોડતા નથી અને આજ્ઞાંકિત લખે. જ્યારે અહીંયા સૌભાગભાઈ જેવા સૌભાગભાઈ પણ કૃપાળદેવને આજ્ઞાંકિત લખે છે. અહીંયા જ્યારે કૃપાળદેવ સૌભાગભાઈને આજ્ઞાંકિત લખે ત્યારે આપણે એમ વિચાર્યું હતું કે જીન આજ્ઞા શું છે, સદગુરુની આજ્ઞા શું છે, પૂર્વે થઈ ગયેલા જ્ઞાની પુરુષોની આજ્ઞા શું છે. જે આજ્ઞા છે કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, સહજાત્મ સ્વરૂપને પ્રગટાવવું, એ આજ્ઞા જેણે અંકિત કરી છે, એટલે અંગીકૃત કરી છે, લીટી દોરી છે. ફૂટપટ્ટીથી કે ફૂટપટ્ટી વિના જેણે પોતાના હૃદયમાં કે મસ્તિષ્કમાં લીટી દોરી દીધી છે, એ આજ્ઞા પ્રમાણે જ જે વિચરી રહ્યા છે, તીર્થંકર દેવે કયા પ્રમાણે જે કૃપાળદેવ કરી રહ્યા છે, એટલે પોતે આજ્ઞાંકિત લખતા હતા. નાના હોય અને લખે એ વ્યવહાર વિનય થયો, એ પણ ખરો, પણ પરમાર્થથી પણ આ વિનય સમજાય છે તેમ આપણે વિચાર્યું. અહીંયા આગળ જઈએ કે લિખિતાંગ આજ્ઞાંકિત સેવક સૌભાગના નમસ્કાર વાંચશો. વિનંતી કે આપનો કૃપાપત્ર મળ્યો છે. આસોવદ દસમનો લખેલો આવ્યો, તે પહોંચ્યો છે. વાંચી સમાચાર જાણ્યા છે. સમજ્યા તે સમાઈ રહ્યા અને સમજ્યા તે સમાઈ ગયા એ વાક્ય એક જ છે કે અર્થમાં કંઈ ફેર છે તે આપે લખ્યું છે. તો પહેલા વાક્યનો અર્થ તે સમાઈ રહ્યા એટલે સંસાર છોડી ગયા નહીં. જે સૌભાગભાઈને સમજાય છે તે લખે છે કે સમાઈ રહ્યા એટલે સંસારમાં જ સમાવેશ પામીને રહ્યા, એમાં ને એમાં રહ્યા. જેમ ઘરની બહાર નહીં નીકળ્યા તેમ સંસાર છોડીને બહાર નહીં નીકળ્યા, એટલે કે સંસાર છોડી ગયા નહીં. અથવા અગર તો જ્ઞાન પામ્યો છે પણ દેહ છે ત્યાં સુધી, દેહનું પ્રારબ્ધ જ્યાં સુધી રહ્યું છે ત્યાં સુધી આ વેદના આદિ કર્મ રહ્યા છે. એટલે કે બીજો અર્થ એમ થાય કે સમાઈ રહ્યા એટલે કે સમજી ગયા છે, એટલે જ્ઞાન તો પામ્યા છે, પરંતુ જ્યાં સુધી દેહ અને પૂર્વપાર્જિત પ્રારબ્ધ કર્મનો ઉદય છે ત્યાં સુધી આ કર્મ રહ્યા છે અને સંસારમાં રહ્યા છે. એટલે સમજીને સમાઈ રહ્યા એટલે સંસારમાં રહેતા હોવા છતાં જ્ઞાન સમજ ગમ પડી ગઈ હોવાથી સૂઝબૂઝપૂર્વક અનાસક્ત ભાવે રાગાદિક ભાવો છોડીને વિરક્ત ભાવથી ટકાવી જાણ્યું, ગૃહ સંસાર નભાવી જાણ્યું. એટલે કે કર્મોને ભોગવી રહ્યા છે છતાં ભોગવતા નથી, કેમ કે જ્ઞાની પુરુષ કર્મ જાણે છે, કર્મને વેદતા નથી. ઉદયને પોતાનાથી ભિન્ન ગણે છે. એમાં આપણે ઘણી વખત આગલા પત્રોમાં યથાશક્તિ વિચાર્યું છે. એ જ વસ્તુ અહીંયા છે. તો સમજીને સમાઈ રહ્યા એનો અર્થ કૃપાળદેવને સૌભાગભાઈ લખે છે કે સંસાર છે, સંસાર છોડ્યો નહીં, એટલે કે તેમાં સમાઈ રહ્યા. અગર તો અથવા તો જ્ઞાન પામ્યા છે પણ દેહનું પ્રારબ્ધ વગેરે જ્યાં સુધી રહ્યું છે ત્યાં સુધી વેદના આદિ કર્મ રહ્યા છે અને ભોગવટો કરવો પડે છે. હવે સમજ્યા તે સમાઈ ગયાનો અર્થ સંસાર મૂકી ગયા. સમજ્યા તે સમાઈ ગયા એટલે સંસાર છોડી ગયા, મૂકી ગયા. અગર દેહનો ત્યાગ થયે વેદનીય કર્મ આદિ સર્વે કર્મ ગયા. એટલે કે સમજ્યા તે સમાઈ ગયા, જાણે કે કર્મ સમજીને જતા રહ્યા, સંસારમાંથી જતા રહ્યા અને પોતાને દેહનો ત્યાગ થયો એટલે વેદનીય કર્મ વગેરે સર્વ કર્મ ગયા. સમજ્યા તે જેમ હતું તે એમ સમજો. સમજ્યા એટલે આત્માનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું, તેમ કહ્યું છે. અને એ બે વાક્યનો વિશેષ વાક્યાર્થ જે છે તે સમજ્યા તે સમાઈ ગયાના અર્થ થાય છે. હવે બીજું છે કે સમજવા જોગ તો સત્પુરુષ છે અથવા તો આત્મ સ્વરૂપ છે. સમજવું શું એમ કૃપાળદેવે પૂછ્યું છે, અને સમાવવું શું તો કે સમજવા જેવો તો એક સત્પુરુષ છે અને બીજું આત્મ સ્વરૂપ છે, અને સમાવવું એ વિષય કશાય એમ અમને અર્થ જણાય છે.
કે વિષય કષાયનું ઉપશમન કરવું, કષાયની ઉપશાંતતા. તો એ જે વિષય અને કષાય 5 ઇન્દ્રિયના 23-27 વિષય અને સાથે સાથે જે મુખ્ય 4 કષાય, બાકી તો 25-28 કષાય જે કહીએ છીએ મોહનીય કર્મની પ્રકૃતિના, જે 25 કષાય મુખ્ય, 16 કષાય અને 9નો કષાય, તે મુખ્ય વાત છે. તે અમને અર્થ જણાય છે. હવે આપને કેમ દેખાય છે? જેમ જણાતું હોય તેમ વિગતથી લખવા કૃપા કરાવશો. લિખિતં સેવક શોભા. જેમ તમને લાગે, ઠીક લાગે તેમ હવે કૃપાદેવને કહે છે કે અમે તો વિચારીને જવાબ આપી દીધો, પરંતુ હવે અમારો જવાબ ઠીક છે કે કેમ, અથવા આપ શું વિચારો છો, આપને શું જ્ઞાનમાં દેખાય છે, તેમ આપને જે દેખાતું હોય, દૃષ્ટિમાં જે આવતું હોય તે લખી જણાવશો. કૃપાદેવે અનંતી કૃપા કરી આ પત્રનો જવાબ 651માં પત્રમાં મૂક્યો છે. આ 645માં પોતે પૂછાવ્યું, પછી સૌભાગભાઈનો જવાબ પણ આવી ગયો, એ પણ આપણે યથાશક્તિ વાંચ્યો, અને પછી 651માં કૃપાળદેવ પાછું સૌભાગભાઈને એનો જવાબ લખે છે. ખૂબ સુંદર છણાવટ ઝીણવટથી લખે છે. તે વળી 651માં પત્રમાં વિચારશું. અત્યારે આગળ જઈએ કે કૃપાળદેવ સૌભાગભાઈના સંબંધ કેવા છે. વિક્રમ સંવત 1951નો આસો એટલે લગભગ પૂરું થવા આવ્યું છે, અને 1952-53માં તો 1952માં નિવૃત્તિ અને કૃપાળદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રનું સર્જન કરે છે, અને પછી 1953માં તો સૌભાગભાઈનો દેહ ત્યાગ થઈ જાય છે. એટલે હવે ખરેખર મહિના દિવસોની ગણતરી ચાલુ છે, અને એ રીતે જેટલું બને તેટલું તેમને કૃપાળદેવમાં સંપૂર્ણ પ્રતીતિ શ્રદ્ધા થઈ હોવાથી હવે કૃપાળદેવ સૌભાગભાઈને તે પ્રકારે જવાબ આપે છે. અને સૌભાગભાઈ પણ પોતાના વ્યવહારની ઉપાધિ હવે લખતા નથી એમ આપણને લાગે છે. આ જ્ઞાનની વાત, જ્ઞાનની ચર્ચા આવી છે. તો અહીંયા આ પત્ર પૂરો થાય છે. સમજવું અને સમાવવું એ બંને 651માં પત્રમાં લઈશું. સારાંશ રૂપે સસ્પેન્સ ન રાખતા એટલું જ કે જે કોઈ સમજવા અને સમાવવાનું ઐક્ય કરે છે તે સ્વાનુભવ પદમાં વર્તે છે અને તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય છે. એટલે 651માં જવાબ એમ છે કે બંને જુદા ગણો, બંને એક ગણો, બંને એક જેવા ગણો, એ બધું કરવા કરતાં બંનેનું ઐક્ય કરે, બંને સાથે હોય, સંયુક્તપણે હોય, તો પછી આ વસ્તુ બને છે. બે હાથે તાલી પડે છે તેમ આત્માના અનુભવની પ્રાપ્તિ તે વખતે થઈ જાય છે. જીવે સમજવું જોઈએ અને સમાવવું પણ જોઈએ, બંને કરવાનું છે. પત્રાંક 646 મુંબઈ, આસો વિક્રમ સંવત 1951, તારીખ 19/9/1895થી તારીખ 18/10/95 દરમિયાન સમગ્ર આસો દરમિયાન ગમે ત્યારે આ પત્ર લખાયો છે. કોને લખાયો છે તે અનુપલબ્ધ છે. એટલે કોઈનું નહીં તે આપણું તો ખરું જ, સૌનું તો ખરું જ. સૌનું તે કોઈનું નહીં, પરંતુ કોઈનું નહીં તે સૌનું. તો સર્વ જીવને અપ્રિય છતાં જે દુઃખનો અનુભવ કરવો પડે છે તે દુઃખ સકારણ હોવું જોઈએ. સર્વ જીવને અપ્રિય જ છે, કોઈને ગમતું નથી, છતાં જે દુઃખનો અનુભવ કરવો પડે છે એ દુઃખ સકારણ હોવું જોઈએ. કારણ વિનાનું કાર્ય કાંઈ, નો રીઝન નો રિઝલ્ટ. કંઈક કારણ હોય તો જે પ્રમાણે કાર્ય થાય, કાંઈક બાંધેલું હોય તો જે પ્રમાણે ઉદય આવે. આપણા વતી બીજો કોઈ આપણા કર્મ બાંધવા ગયો નથી અને જશે પણ નહીં, અને અત્યારે પણ કોઈ કરતું નથી. આપણે જ કંઈક બાંધીને આવ્યા છીએ. શુભાશુભ ભાવ કર્યા, એને કારણે શુભાશુભ કર્મ બાંધ્યા, અને એને કારણે અત્યારે પણ એનો ઉદય આવે છે, ફળ આવ્યું છે. એટલે આપણને શુભાશુભ ભાવ થયા કરે છે અને સુખ દુઃખ થયા કરે છે. તો એ સુખ દુઃખ મનની કલ્પના છે, એથી ઉપરાંઠા થઈ જવાનું છે. તો અહીંયા કહે છે કે જે દુઃખનો અનુભવ કરવો પડે છે એ સકારણ હોવું જોઈએ. કારણ વિનાના કાર્ય કાંઈ, જે કંઈ જગતમાં રહ્યું છે તે બધું જ કોઈક વ્યવસ્થિત કારણને લઈને રહ્યું છે. એ પત્ર પણ આપણે વિચારી ગયા છીએ. તો કારણ તો છે ને છે, તો તે ભૂમિથી મુખ્ય કરીને વિચારવાનની વિચાર શ્રેણી ઉદય પામે છે. આવો કંઈક વિચાર કરે તો મુમુક્ષુ જીવ કે વિચારવાન જીવ આગળ જાય. વિચારની નિસરણી આવી ગઈ, શ્રેણી આવી ગઈ, પગથિયા એક પછી એક ચડતા જાય છે. વિચાર કરવો જોઈએ, વિચારની નિસરણી લાવી દીધી, હવે પોતે એના ઉપર એક પછી એક સોપાન પગથિયા સર કરે છે, ચડતો જાય છે. તો આવો વિચાર કરે તો શરૂઆતના પત્રમાં જ કૃપાળદેવે 107માં પત્રમાં કહ્યું, શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી, પોતે શું ક્યાંથી છે આપ, એનો માગો શીઘ્ર જવાબ. એમ ઉહાપો જગાવ્યો છે, પોતે કર્યો છે અને આપણને પણ વિચારણા કરવા માટે ઉહાપો જગાવ્યો છે, જિજ્ઞાસા જગવી છે. તો અહીંયા એ ભૂમિથી એટલે કાંઈક દુઃખનું કારણ છે
એટલો પાયો થયો, એટલી સપાટી પર આવી ગયા, ભૂમિ સાફ કરી વિચાર કરવાનો વિચાર કરીએ છીએ, તો વિચારવાની વિચાર શ્રેણી ઉદય પામે છે અને તે પરથી અનુક્રમે આત્મા, કર્મ, પરલોક, મોક્ષ આદિ ભાવોનું સ્વરૂપ સિદ્ધ થયું હોય એમ જણાય છે. જો એમ વિચાર કરે તો જ ખબર પડે કે આત્મા શું, આત્મા જેવી કોઈ ચીજ છે, વસ્તુ છે, પદાર્થ છે, પરલોક જેવું કંઈ છે કે અહીંયા આપણે સારી રીતે શાંતિથી, નીતિ, પ્રામાણિકતાથી, સદ્ગુણથી રહીએ, વસીએ અને જીવીએ અને બીજાને રહેવા દઈએ, એટલા માટે આ બધા નીતિશાસ્ત્રો છે કે ખરેખર પરલોક, દેવલોક, કંઈ પણ લોક જેવું છે, બીજી દુનિયા છે તો છે જ, આપણે સ્વીકારીએ છીએ. આત્મા છે, કર્મ છે, અનાદિકાળથી લાગેલા છે, પરલોક, સ્વર્ગલોક, દેવલોક, પાતાળલોક વગેરે બધું છે. મોક્ષ જેવું પણ કંઈ અસ્તિત્વમાં છે નથી એમ નથી. ઘણા કહેતા હોય છે બધું અહીંનું હોય છે, એવું નથી. અહીંયા એક બહુ પહેલાંના કે 1000 બહુ પહેલાંના ગમે તે કર્મ ઉદયમાં આવે. અહીંયા ગમે તેટલી વ્યક્તિ સારી હોય છતાં કર્મના ઉદય એવા આવે તો બધાને એમ થાય કે આવા જીવને આવા કર્મનો ઉદય હોય, પણ આપણે જોઈએ છીએ કે એવું થતું જ હોય છે. એવી જ રીતે કોઈ જાતની ઠેકાણું ન હોય, કોઈ જાતની નીતિ પ્રામાણિકતા ભર્યું જીવન જીવતા ન હોય, બિલકુલ અનીતિ, અપ્રામાણિકતા અને બીજા અનેક અવગુણ દુર્ગુણથી જીવી રહ્યા હોય, વ્યસન ત્યાગ તો કર્યો જ ન હોય, સેવી રહ્યા હોય, તેમ છતાં આપણને લાગે કે ભૌતિક રીતે મટીરિયાલિસ્ટિક એપ્રોચથી કેટલા સુખી દેખાય છે, અથવા એને એવા કર્મનો ઉદય આવતો નથી. પણ એમ નથી. એ જે કંઈ અભક્ષ્ય આદિ આહાર કરે છે, જે વ્યસન સેવે છે, એનું પરિણામ એને ભોગવવાનું છે. મનુષ્ય ભાવ મળ્યો પરંતુ પાપ બાંધવા જ જાણે કે આવ્યા હોય તેમ એવા બધા સેવે છે, પાપ સેવે છે. અત્યારે દેખીતી રીતે સારી કન્ડિશન કે સારી સ્થિતિમાં દેખાય એટલે જીવ માનવા પ્રેરાય કે જુઓ અહીંયા ને અહીંયા જ છે, એમ નથી. એ તો આગલા ભાવની કંઈક પુણ્યાય છે, લક્ષ્મીની કંઈક બોલબાલા થઈ અથવા તો બારણા ખખડાવતી આવી એટલે એમ બધી છનાછની લાગે, પરંતુ હકીકતમાં એવું નથી. એ પૂર્વકૃત કોઈ કર્મ છે, એનો ઉદય એવો છે એટલે ભોગવવાનું દેખાય છે. બાકી વધારે કર્મ બાંધે છે, વધારે રાગદ્વેષ કરે છે, વધારે પરિગ્રહ વશાત નરકે જવાય એવા પણ ભાવ કર્મ બાંધી નાખે છે. એ જીવ ભૂલી જાય છે, કેમ કે આપણી નજર સામે શુભ કર્મનો કે અશુભ કર્મનો ઢગલો દેખાતો નથી. એટલા માટે વિચાર આવે કે આ જીવ કેમ આમ પરિણતિ કરે છે, પરંતુ એને એના ભોગવવા જ પડશે, એમાં છૂટકો જ નથી. અને આપણે અત્યારે ગમે તેટલી શુભ ભાવ વડે રહેતા જીવતા હોઈએ તો પણ અશુભ કર્મનો ઉદય ગમે તે ભાવનો આવી શકે છે અને ભોગવવો પડે છે. તો તે પરથી અનુક્રમે આત્મા, કર્મ, પરલોક, મોક્ષ આદિ ભાવોનું સ્વરૂપ સિદ્ધ થયું હોય એમ જણાય છે. અહીંયા ભાવો કહેતા ભાવ પણ ખરા, આપણે જે કહીએ છીએ તે વિચાર વગેરે ભાવ એ પણ ખરું, અને ભાવ એટલે પદાર્થ. એ આત્મા નામનો પદાર્થ છે, કર્મ નામનું દ્રવ્ય, જળ દ્રવ્ય પણ છે, પરલોક જેવું પણ કંઈક છે, એવું સ્થાન છે, મોક્ષ જેવું પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી કંઈક એનું સ્વરૂપ પણ સિદ્ધ થાય છે, એનું અસ્તિત્વ સાબિત થાય છે, એનું સ્વરૂપ સાબિત થાય છે. વર્તમાનમાં જો પોતાનું વિદ્યમાનપણું છે તો ભૂતકાળને વિશે પણ તેનું વિદ્યમાનપણું હોવું જોઈએ અને ભવિષ્યમાં પણ તેમ જ હોવું જોઈએ. અત્યારે આપણે આત્મા તરીકે અસ્તિત્વ ધરાવીએ છીએ એનો અર્થ જ એ ભૂતકાળમાં પણ આપણે આત્મા હતા જ, કંઈ નવી નવાઈના આ ભાવમાં આત્મા તરીકે જન્મ્યા નથી. અનુત્પન્ન એવો આત્મા છે, એને જીવ કોટે ખોટા મા દીકરી, પિતા પુત્રથી માંડીને ઇત્યાદિ બધા સંબંધોમાં રાચ્યો પાછો રહે છે. હકીકતે અનુત્પન્ન એવો આત્મા છે. આત્મા કોઈથી ઉત્પન્ન થતો નથી. આત્માનું અસ્તિત્વ અનાદિકાળથી છે અને છે, અને કર્મનું પણ અનાદિકાળથી અસ્તિત્વ છે. એને વળગાડ લાગ્યો છે, વળગેલા છે. અને ભૂતકાળ હતો એમ સાબિત થયો, વર્તમાન છે એમ સાબિત થાય છે, તો એને ભવિષ્ય પણ હોવાનું જ છે, એ પણ સાચી વાત છે. કદાચ મોક્ષમાં ચાલ્યો જાય તો પણ એનું સિદ્ધાત્મા પરમાત્મા તરીકેનું ઓન આઈડેન્ટિટી, અલગારું અલગ વ્યક્તિત્વ તો અલાયદું છે અને છે જ. એ જીવ મટી જતો નથી, ફીટી જતો નથી. શુદ્ધાત્મા થઈને સનાતન શાશ્વત કાળ સુધી ત્યાં જ નિરંતર સ્થિતિ કરે છે. એટલે કે મોક્ષ મેલમાં, સિદ્ધાલયમાં, સિદ્ધપદમાં તો રહેવા જવાનું છે. પ્રથમ તો આ દેહે જ અહીંયા જ એનો મોક્ષ થાય છે, મોક્ષ સમજાય છે, પછી થાય છે અને પછી પહોંચે છે. તો વિચાર કરવા જેવા બધા પદાર્થ છે. વર્તમાન જો પોતાનું વિદ્યમાનપણું છે તો ભૂતકાળની વિશે હતું, અને અત્યારે છે તો ભવિષ્યમાં પણ તેમ જ હોવું જોઈએ. એટલે કે 4 ગતિમાં રિસાયકલ થતો હોય તેમ આત્મા ફરતો જ હોય છે. કોઈક વિરલો વળી પંચમ પરમ ગતિમાં પામી જાય તો મોક્ષે જતો રહે છે. બાકીના બધા દેવગતિમાં, મનુષ્ય ગતિમાં, નરક ગતિમાં, તિર્યંજ ગતિમાં એમ
ઘટમાળ ચાલુ જ રહે છે, ગોળ ગોળ ફર્યા જ કરે છે. વળી નિયમ કેટલાક છે તે પ્રમાણે થાય છે. દેવ મરીને દેવ ન થાય, દેવ મરીને નારક ન થાય, નારક મરીને નારક ન થાય, નારક મરીને દેવ ન થાય. એટલે કે ઇમિડિયેટ લાઈફ છે, નેક્સ્ટ ભવ છે તે પ્રમાણે ન થાય. પછી પાછું જાય, ફરીથી શરૂ થાય, પણ વચ્ચે તો એક ભવ બીજો કરવો જ પડે એવો નિયમ છે. વર્તમાનમાં એ રીતે છે, ભવિષ્યમાં પણ તેમ જ હોવું જોઈએ. આ પ્રકારના વિચારનો આશ્રય મુમુક્ષુ જીવને કર્તવ્ય છે. જે મુમુક્ષુ થયો છે એણે તો પૂર્વજન્મ પુનર્જન્મમાં માન્યતા હોવી જ જોઈએ, શ્રદ્ધા હોવી જ જોઈએ. અને આ પ્રકારના વિચારનો આશ્રય એટલે કે આશરે પડ્યા છીએ કે ભગવાનને આપણે કહીએ છીએ, ગાઈએ છીએ કે જો જીન તું છે પાંસરો રે લોલ, તો કર્મ તણોશો આશરો રે લોલ. મોહન વિજયજી મહારાજ, લટકાળા મોહન વિજયજી મહારાજ પ્રાતઃકાળના સ્તવનમાં લલકારે છે, ગવડાવે છે આપણને કે જો ચીરતું છે પાંસરો રેલો. હે ભગવાન, તમે પાંસરા હોય એટલે કે સીધા હોય. આપણે જે સૌરાષ્ટ્રની ભાષામાં પાંસરું કહે એટલે સીધે સીધું, સરળ પરિણામી, ભદ્ર પરિણામી. એટલે જીન ભગવાનને કહે છે કે જો તમે સરળ હોય, સીધા હોય, તમે આડા વંકાય અમારી સાથે આડાઈ ન કરો, આંખ મીચામણા ન કરો, તો અને અમે તમારે આશ્રય રહીએ, તો અમને કર્મનો આશ્રય નથી, અમને કર્મ શું કરી શકશે? પણ એમાં કહેવાનો ઉપાલંબ આપવાનો એક રીત છે કે પદ્ધતિ છે. હકીકતમાં તો પોતે જ જીનનો આશ્રય લઈએ તો આપણે કર્મ બાંધી શકીએ નહીં. પણ આપણે એવો જીન ભગવંતનો કે કૃપાળુદેવનો કે કેવલી પ્રરૂપિત ધર્મનો આશ્રય લેતા નથી. જો લઈએ તો કર્મ બાંધવાના નથી. એટલે કે આ પ્રકારનો વિચાર એટલે કે પુનર્જન્મ, પૂર્વજન્મ અને સ્વર્ગ જેવું છે, દેવલોક જેવું છે, પરલોક જેવું છે, કર્મ જેવું છે, આત્મા છે, મોક્ષ છે. એટલે કે આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આ જ ષટપદની દેશના છે તે જ કહેવું છે કે તે પ્રમાણે છે તે મુમુક્ષુ જીવે તો માન્ય કરવા યોગ્ય છે, એનો આશ્રય કરવા યોગ્ય છે. કોઈ પણ વસ્તુનું પૂર્વ પશ્ચાત હોવાપણું ન હોય તો મધ્યમાં તેનું હોવાપણું ન હોય એવો અનુભવ વિચારતા થાય છે. જો કોઈ પણ વસ્તુને આગળ પાછળ કાંઈ જ નથી તો વચ્ચે પણ શું હોય? પૂર્વ એટલે પહેલાં નથી, પશ્ચિમ એટલે છેલ્લે નથી, તો પછી વચલું પણ શું હોય? જો એકડો નથી, 100 નથી, તો વચ્ચે 2 થી 99 હોય જ ક્યાંથી? અર્થાત આદિ, મધ્ય અને અંત રહિત એવો આત્મા છે એમ કહી દીધું છે. જે વેદાંત પણ સ્વીકારે છે, વિતરાગ પણ સ્વીકારે છે. એટલે કે વિતરાગ દર્શન, વિતરાગ અને વેદાંત દર્શન બંને એક સરખી જ માન્યતા ધરાવે છે કે આત્મા તો છે ને છે, સનાતન કાળથી છે, અનાદિકાળથી છે અને એમ જ રહેવાનો છે. અને અહીંયા આદિ, મધ્ય અને અંત નથી. એટલે કે આત્મા તો છે જ અજર અમર અવિનાશી, પરંતુ બીજી કોઈ વસ્તુમાં જે કહીએ છીએ તે કે આદિ અને અંત નથી તો એને મધ્ય પણ નથી, અને આદિ અને અંત છે તો એનું મધ્ય પણ છે એમ સાબિત થાય છે. આ જ વસ્તુ હાથનોંધમાં ફરી આવશે ત્યારે આપણે વધારે લઈશું. વસ્તુની કેવળ ઉત્પત્તિ અથવા કેવળ નાશ નથી, સર્વકાળ તેનું હોવાપણું છે. કોઈ પણ વસ્તુની માત્ર ઉત્પત્તિ ઉત્પન્ન થયા કરે એવું નથી અને માત્ર નાશ થયા કરે એવું નથી. સાવ ઉત્પત્તિ નથી, સાવ નાશ નથી, તદ્દન ઉત્પત્તિ નથી, તદ્દન નાશ નથી, બિલકુલ ઉત્પન્ન થાય છે એવું પણ નથી, બિલકુલ નાશ થાય છે તેવું પણ નથી. તો શું થાય છે? તો કે સર્વકાળ તેનું હોવાપણું છે. એ પૂતગલ પરિણામ છે, એટલે એનું અનંતકાળથી અસ્તિત્વ હતું છે ને રહેશે, માત્ર રૂપાંતર થાય છે. રૂપાંતર તો સોના જેવી સોનાની ધાતુનું પણ કેટલાક વર્ષનું જ આયુષ્ય છે. 22,000 વર્ષ વધુમાં વધુ હશે પૃથ્વીકાયના જીવોનું આયુષ્ય. ને પૃથ્વીકાયના જીવોમાં લઈ લઈએ તો એ સોનાની ખાણ, માટી, એમાં નીપજતું અથવા તો હોય તે અસ્તિત્વ ધરાવતું સોનું એ વધુમાં વધુ 22,000 વર્ષ. તો ઇતિહાસની આરસીમાં અનંતકાળના પરિભ્રમણમાં 22,000 વર્ષ તો કાંઈ નથી, અને એ પણ વધુમાં વધુ. તો એ પણ રૂપાંતર પામી જાય છે. તો વસ્તુતા ફરતી નથી. એનું જે સબસ્ટન્સ છે, વસ્તુ છે, એ વસ્તુત્વનો ગુણ છે, એ ફરતો નથી. એ તો એવો ને એવો છે, એને કારણે તો એને વસ્તુ કહી જાય છે. તો કોઈ પણ પરમાણુ પૂતગલની વાત છે એ સડી જાય, પડી જાય, બગડી જાય, ફેંકી દે, કચરો થઈ જાય, પ્લાસ્ટિક જેવું પ્લાસ્ટિક પણ કેમ નાશ પામતું જ નથી. એના કટકા થઈ જાય પણ પરમાણુ તો રહે છે, રહે છે ને રહે છે. બાળી નાખીએ તો પણ કાંઈ ને કાંઈ રૂપે તો અસ્તિત્વ રહે જ છે. એટલે તે વસ્તુત્વ નામનો ગુણ છે. એવો શ્રી જીનનો અભિમત છે, તે વિચારવા યોગ્ય છે. આપણે 266માં પત્રમાં આવી ગયું છે, હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોઈ. એક વખત એક સમયે કોઈ વસ્તુનું અસ્તિત્વ કે નામ પડ્યું એ તો પડ્યું છે.
ભેદ અવસ્થા જોઈ પછી રૂપાંતર પામે છે, તફાવત આવે છે, ફરક દેખાય છે, એનું સ્વરૂપ બદલાતું લાગે છે. એ અવસ્થાનો ફેર છે, એ સ્ટેજીસ ફરતા જાય છે. એ ભૂમિકા, પાયરી, કક્ષા, દરજ્જો, ધોરણ વગેરે બદલાતું જાય છે, પણ વસ્તુનું મૂળ સ્વરૂપ તો છે જ, એનું અસ્તિત્વ તો છે જ. આ પૂતગલ પરિણામની મોટી વાત છે અને એ પૂતગલની બાજીની વાત છે. આ જીન પ્રરૂપિત તત્વ છે. કૃપાળદેવે 266મું પદ એટલે જળ ભાવે જળ પરિણામે મૂક્યું છે, તેમાં આ વાત મૂકેલી છે. આગળ જઈએ કે ષટ દર્શન સમુચ્ચય કંઈક ગહન છે, તો પણ ફરી ફરી વિચારવાથી તેનો કેટલોક બોધ થશે. ષટ દર્શન સમુચ્ચય ઇન્વર્ટેડ કોમાઝમાં મૂક્યું છે, એટલે અવતરણ ચિહ્નમાં છે. એક ગ્રંથનું નામ છે. ષટ કહેતા 6, દર્શન કહેતા દર્શન, તત્વજ્ઞાન, ફિલોસોફી કહીએ છીએ તે, અને સમુચ્ચય એટલે ગ્રુપ કે સમૂહ. એટલે કે આ 6 દર્શનનો સમૂહ છે, એ નામનું એક ગ્રંથ છે અને તે ગહન છે. તો પ્રશ્ન થાય કે કોણે લખ્યું છે? તો કે ષટ દર્શન સમુચ્ચય 2-4 જણાએ લખ્યું છે. એમાં સૌથી પહેલું જે 8મી સદીમાં ઈસવીસન 750ની આસપાસ થઈ ગયેલા શ્રી હરિભદ્ર સૂરીજીએ લખ્યું છે. એ હરિભદ્ર સૂરીજી એટલે 1444 ગ્રંથના પ્રણેતા. એમણે એમની જિંદગીમાં આવા 70-75 વર્ષની જિંદગીમાં એમણે 1444 એટલે 1444 ગ્રંથ લખ્યા છે. જે આંકડો લખતા પછી આપણે ઉંદરમામાનું ચિત્ર દોરી દઈએ છીએ, તે જ 1444. કેટલીક જગ્યાએ ભગવાનની પ્રતિમાજીનું વજન 1444 મણ, 1444 કિલો વગેરે રાખવામાં આવે છે તે. અને 1444 થાંભલા પણ ઘણી વખત રાણકપુર જેવા મંદિરમાં બનાવવામાં આવે છે તે. તો આ આંકડો બહુ વિચારવા જેવો છે. ચારેયનો સરવાળો કરીએ એટલે 13મું ગુણસ્થાનક. 13નો આંક હિન્દુ ધર્મમાં, જૈન ધર્મમાં કે ઇન્ડિયામાં કે પૂર્વની સંસ્કૃતિમાં આપણે અશુભ ગણતા નથી. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં 13 અશુભ છે. આપણે 13ને અશુભ કહેતા નથી. 13મે ગુણસ્થાનકીય તો કેવલ જ્ઞાન થાય છે. આમ પણ શુકન અપશુકન જેવું કાંઈ નથી. આ તો એક વાત છે. તો એ હરિભદ્ર સૂરીજી એ એક સાધ્વીજી મહત્તરા યાકીની મહત્તરા સાધ્વીજીના સુનુ એટલે માનસપુત્ર ગણાય છે. એ સાધ્વીજી પાસેથી એ બોધ પામ્યા હતા. એ ખાટુ હતા, જન્મે બ્રાહ્મણ હતા અને અનેક શાસ્ત્રો ગ્રંથોના ધુરંધર અભ્યાસી, પ્રકાંડ પંડિત અને પૂર્ણ વિદ્વાન હતા. પરંતુ એમને એક વખત ચાલતા ઉપાશ્રયમાં કોઈ સાધ્વીજી એક ગાથા બોલી રહ્યા હતા અને એ ગાથા ન સમજાતા. એમ થયું કે હું આટલો વિદ્વાન પંડિત, આવી ગાથા, આવા શબ્દો, આવી ભાષા મેં સાંભળ્યું જ નથી. આ જૈન દર્શનની કે બીજી કોઈક વાત છે. ત્યારે જૈન દર્શન એમ પણ ખબર ન હતી. અને એ સાધ્વીજી પાસે જઈને પૂછીને નમસ્કાર કરીને કહે છે કે મને દીક્ષા આપો અથવા તો મને આનો અર્થ સમજાવો. તો કહે છે કે એ અર્થ સમજવો હોય તો કેટલોક અભ્યાસ જોઈએ વગેરે વગેરે. એનાથી એ બોધ પામ્યા, પ્રતિબોધ પામ્યા અને બુજીને એમણે આચાર્ય ભગવાન પાસે દીક્ષા લીધી. એટલે કે એમણે દેખીતી રીતે, લૌકિક રીતે, સામાજિક રીતે ભલે એના આચાર્ય પાસે દીક્ષા લીધી, પરંતુ એ કહે છે મારા ખરા ગુરુણી તો મારા આ જ સાધ્વીજી છે. એટલે યાકીની મહત્તરા સાધ્વી. દરેક વખતે શાસ્ત્રની રચનાના અંતે એમનો ઉપકાર વેદે છે, ભૂલી શકતા નથી અને એમનું નામ તો મૂકે જ છે. અને હું એમનો માનસ પુત્ર છું એમ કરીને એ પણ જૈન મુનિ થયા અને આટલા ગ્રંથ લખ્યા છે. એવા હરિભદ્ર સૂરીજીએ પહેલી વખત 6 દર્શનનો નામનો ગ્રંથ લખ્યો, એટલે કે ષટ દર્શન સમુચ્ચય. એમાં શ્લોક તો 60-70 જ કહેવાય અને કારિકા ગણીએ એટલે કે પદ્યની સંખ્યા ગણો તો બરાબર 87 ઓનલી. 87 પદ્યમાં કે 60 જેટલા શ્લોકની અંદર એમણે 6 દર્શનની વાત સંક્ષિપ્ત સારાંશ રૂપે મૂકી દીધી છે. એ ધન્ય છે હરિભદ્ર સૂરીજીને, એમના જ્ઞાનને. અલ્પ અક્ષર અને અનેક ગણો અર્થ, ઊંડો ગહન અર્થ, બહુ અર્થ વાળી જો કોઈ રચના હોય તો ત્યાં ષટ દર્શન સમુચ્ચય છે. એ ષટ દર્શનમાં કયા 6 દર્શન લીધા છે તો વિચારીએ. પહેલું બૌદ્ધ દર્શન, બીજું નૈયાયિક દર્શન, ત્રીજું કપિલ એટલે સાંખ્ય દર્શન, ચોથું જૈન એટલે અર્હત દર્શન, પાંચમું વૈશેષિક દર્શન અને છઠ્ઠું જૈમિની દર્શન. આ 6 દર્શનમાં બધું આવી ગયું. એમાં બહુ જ ટૂંકમાં કહીએ, બૌદ્ધ દર્શન એટલે ગૌતમ બુદ્ધે પ્રણિત કરેલી વાત છે તે. નૈયાયિક એટલે ન્યાય દર્શન છે. તે પણ ગૌતમ નામના ઋષિ થઈ ગયા, ગૌતમ ગણધરની, ગૌતમ સ્વામીની. અને બીજા ગૌતમ જે આનંદ અને ગૌતમની વાત છે એ ગૌતમ સ્વામી પણ નહીં, પણ બીજા જે છે ગૌતમ બુદ્ધ પણ નહીં, પરંતુ ત્રીજા ગૌતમ ઋષિ થયા, તેમનું ન્યાય દર્શન અથવા ન્યાય સૂત્ર છે તે.
પછી સાંખ્ય દર્શનના પ્રણેતા કપિલ મુનિ થયા છે, તે કપિલ કેવડી નહીં પરંતુ બીજા કપિલ મુનિ થયા છે તે. પછી જૈન દર્શન તો આપણે જાણીએ છીએ કે અનાદિકાળથી પણ તીર્થંકરની અપેક્ષાએ કહેવું હોય તો છેલ્લા મહાવીર સ્વામી અને ગૌતમ ગોંડરે ગૂંથ્યું તે. પછી વૈશેષિક દર્શન છે, અને ન્યાય અને વૈશેષિક ઘણીવાર એકમાં સમાવેશ પામે છે. અને જૈમિની દર્શન છે એ પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા વેદાંતના જ બે ભાગ છે, એમાં જૈમિની દર્શન છે. અને ઉત્તર મીમાંસા છે તે વેદાંત દર્શન કહીએ છીએ, જેમાં જૈમિની દર્શન પૂર્વ મીમાંસામાં યજ્ઞ યાજ્ઞિક ક્રિયાકાંડની વાત વધારે છે. તો આ મુખ્યમાં મુખ્ય 6 દર્શન છે અને એની વાત એમણે મૂકી છે. અહીંયા વેદાંત દર્શન જુદું ન લેતા એમણે જૈમિની લખ્યું છે. પછી ત્યાર પછી થોડા વર્ષો પછી એટલે કે 14મી શતાબ્દીમાં શ્રી રાજશેખર સૂરી થયા છે, અને એમણે પણ 6 દર્શન લખ્યા છે, એટલે કે ષટ દર્શન સમુચ્ચય આપ્યું. એમાં જૈન દર્શન, સાંખ્ય દર્શન, જૈમિની, યોગ અને ન્યાય દર્શન, વૈશેષિક દર્શન અને સૌગત એટલે બૌદ્ધ દર્શન છે, એનું બીજું નામ છે. એટલે આ રીતે 6 દર્શન મૂક્યા છે. અને આમ ખરેખર વિચારવા જઈએ કે જગતના ધર્મો કેટલા કે વિશ્વમાં આપણને પ્રાપ્ત છે એવા કેટલા દર્શન છે, તો 19 દર્શન થાય છે. પરંતુ મુખ્ય 6 હોવાથી એ 19નો 6માં સમાવેશ થઈ જતો હોવાથી આપણે 6 દર્શનની જ વાત લઈએ છીએ. જે 6 દર્શનના સાર રૂપે કૃપાળદેવે શ્રી આત્મસિદ્ધિજી શાસ્ત્ર મૂક્યું છે તે 6 દર્શન વાંચવા ન જઈએ, સમજવા ન જઈએ તો કંઈ નહીં, પણ ષટ દર્શનનો સાર એવું આત્મસિદ્ધિજી વાંચીએ, સમજીએ, અને આત્મસિદ્ધિજી સાંભળી વાંચીને પણ ખરેખર તો આત્માના પરિણામ શાંત થાય, સર્વભાવથી વિરામ પામવું એ જ છે, બીજું કાંઈ નથી. અને 2 ઘડી સંભારે, શાંતપણું સંભારે તો કેવલ જ્ઞાન થઈ જાય, એટલી બધી વાત મૂકેલી છે, તે જેવી તેવી નથી. અહીંયા 14 પૂર્વ ભણવા જવાના નથી, આપણે આટલા શાસ્ત્રો પણ અભ્યાસ કરવા જવાના નથી, જરૂર પણ નથી, અને આપણી શક્તિ ગજુ પણ નથી. પરંતુ કૃપાળદેવ કહે છે કે આ રીતે જો વાંચશો, વિચારશો, ષટ દર્શનના 14 પૂર્વના સાર સમય આત્મસિદ્ધિજી, તો આત્મકલ્યાણ તો છે જ. છતાં આપણને ક્યુરિયોસિટી થાય, જિજ્ઞાસા થાય કે 19 દર્શન કયા કયા છે, તો માત્ર નામથી વિચાર કરીએ. ચારવાક દર્શન, ચારવાક ઋષિ થઈ ગયા તે. જૈન દર્શન, બૌદ્ધ દર્શન. બૌદ્ધ દર્શનમાં 6 ફાંટા પડે છે, તે સ્થિરવાદ, સર્વાસ્તિવાદ, તેને જ વૈભાષિક કહેવાય છે, સૌત્રાંતિક, પછી શૂન્ય, પછી યોગાચાર જેને વિજ્ઞાનવાદ કહેવાય છે, અને બૌદ્ધ ન્યાયવાદ. આ 6 વિભાગ વિચારવા પડે. પછી સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. ઉત્તર મીમાંસા એટલે વેદાંત. વેદાંતના 5 ભાગ પાડે છે. એ 5 આચાર્ય મહારાજે મૂકેલા છે. એ શંકરાચાર્યજીનો અદ્વૈતવાદ, રામાનુજ આચાર્યનો વિશિષ્ટ અદ્વૈતવાદ, નિમ્બાર્કનો દ્વૈત અદ્વૈતવાદ, મધ્વાચાર્યનો દ્વૈતવાદ, અને વલ્લભાચાર્યનો શુદ્ધ અદ્વૈતવાદ. અને છેલ્લું 19મું તે કાશ્મીરીય શૈવ દર્શન, એટલે ત્યાં શૈવ દર્શન પણ લઈ લીધું છે. ટૂંકમાં ષટ દર્શન સમુચ્ચય કંઈક ગહન છે, તો પણ ફરી ફરી વિચારવાથી તેનો કેટલોક બોધ થશે. જેમ જેમ ચિત્તનું શુદ્ધપણું અને સ્થિરત્વ હોય છે, તેમ તેમ જ્ઞાનીના વચનોનો વિચાર યથાયોગ્ય થઈ શકે છે. આપણે વિચાર કેમ કરી શકતા નથી, અથવા જોઈએ તેવા આત્માના વિચાર કેમ કરી શકતા નથી, તો કૃપાળદેવે જવાબ મૂક્યો કે ચિત્તનું શુદ્ધપણું અને સ્થિરતા. શુદ્ધિ અને સ્થિરતા બંને ગુણ જરૂરી છે, અને મોટાભાગના જીવોના મન નિર્મળ નથી. ચિત્તની શુદ્ધિ એટલે અંતઃકરણની પવિત્રતા, અને મનની નિર્મળતા એ નથી. એ શુદ્ધ ભાવ છે જ નહીં, ચોખ્ખું કરતો જ નથી. ચોખ્ખું નથી, બીજું ભર્યું છે. હવે કોરા ઉપર લખાય કે ચોખ્ખું હોય તો કાંઈક આંકન થાય કે રંગોળી પૂરાય, પણ ચિત્રામણ જ છે ત્યાં કેવી રીતે થાય, તો કે મનની શુદ્ધિ, ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ હોય, તેમ તેમ જ્ઞાનીના વચનનો વિચાર યથાયોગ્ય થઈ શકે છે. એ તો સીધી સાદી અનુભવની વાત છે કે આપણું કંઈક ઠેકાણું ન હોય, કોઈ પણ કારણે અસ્વસ્થતા હોય, તો તે વખતે આત્માના વિચાર, મોક્ષના વિચાર, ભગવાનના વિચાર જોઈએ તેવા આકાર લઈ શકતા નથી. કેટલાકને તો ઉદ્ભવતા જ નથી, કેટલાકને ઉદ્ભવે છે પણ આગળ જઈ શકતા નથી. સર્વજ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી તે જ છે. જ્ઞાનનું ફળ શું? જાણીને કરવું છે શું? તો કે આત્માનો જાણ કરવાનો સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવી, સર્વજ્ઞ સ્વભાવી આત્મા હોવાથી આત્માએ જાણવાનું તો છે જ, અનિવાર્ય અંગ છે. તો પછી હવે એવું ન જાણીએ
કે જે જાણતા સઘળું જણાય, એક આત્માને જાણતા સઘળું જણાય, કેવલ જ્ઞાન થઈ જાય. તેવું જ ન કરીએ તો કે જ્ઞાનનું ફળ મોક્ષ છે એમ કહેવાની બદલે જ્ઞાનનું ફળ આત્મસ્થિરતા થવી તે છે. આત્માના પરિણામ આત્મામાં જ રહે, ટકે, ધારી રાખે તે જ્ઞાનનું ફળ છે. જ્ઞાનનું ફળ વિતરાગતા છે, જ્ઞાનનું ફળ મોક્ષ છે. અને જ્ઞાનસ્ય ફલમ વિરતિ, એ તો જગ જાણીતું સૂત્ર છે. અહીંયા આત્મસ્થિરતા છે. એ વિરતિ કહેતા ચારિત્ર કહેતા આત્માની સ્થિરતા થઈ કે યથા ક્યાં જ ચારિત્ર પ્રગટી જાય, ક્ષાયિક ચારિત્ર પ્રગટી જાય, કેવલ જ્ઞાન થઈ જાય. કેવલ જ્ઞાનને કારણે નવ કેવલ લબ્ધિ પ્રગટી જાય અને પરિણામે તે જ ભવે મોક્ષ થઈ જાય. તેટલું તો એનામાં સામર્થ્ય રહેલું છે. શેમાં? તો કે જ્ઞાનમાં. અને સર્વ જ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા તવી તે જ છે. તો એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નીચ સ્વરૂપને વિશે દૃષ્ટિ દે કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. અને તે પત્ર 631માં આપણે થોડું ઘણું વિચાર્યું છે. એમ વિતરાગ પુરુષોએ કહ્યું છે તે અત્યંત સત્ય છે, નિરંતર સત્ય છે, શાશ્વત સત્ય છે. કૃપાળુદેવે કાળની પણ સાક્ષી લઈ દીધી કે ગમે તે કાળમાં હતા, જાઓ કે છો, પણ આ વસ્તુ તો આમ જ છે. એમ વિતરાગ પુરુષોએ કીધી છે. કેવલી પ્રરૂપિત તત્વ છે એ ધર્મને, તત્વને ડિનાય કરી શકાય તેમ નથી, નિષેધી શકાય તેમ નથી. સંપૂર્ણ શિરોમાન્ય કરવા જેવું છે, શિરસા વંદ્ય ગણવા જેવું છે. એટલે તો બોલીએ છીએ કેવલી પનત્તમ ધમ્મમ શરણમ ગચ્છામી અથવા તો પવચ્ચામી. મારા યોગ્ય કામકાજ લખશો એ જ વિનંતી. લિખિતંગ રાયચંદના પ્રણામ વાંચશો. અહીંયા મારા યોગ્ય કામકાજ પૂછાવ્યું છે અને પછી સાથે સાથે એ જ વિનંતી. આ વિનય છે એટલે સૌભાગભાઈ અથવા જેને પણ લખ્યો હોય તેને ખબર નથી એટલે કહી શકાય નહીં, પણ કૃપાળુદેવે મોટા પુરુષોનો વિનય પણ છોડતા નથી. મારા યોગ્ય કામકાજ લખશો એ જ વિનંતી. લિખિતંગ રાયચંદના પ્રણામ વાંચશો. સૌભાગભાઈને હોય એવું લાગતું નથી, નહીંતર અમુક વસ્તુ અમુક રીતે જ લખાઈ હોય તો આપણને થાય, એની અનુસંધાન છે. એટલે હવે અહીંયા આ પત્ર પૂરો થાય છે. 6 દર્શનના અભ્યાસની વાતની વાત આવી. હવે પત્રાંક 647, તે પત્ર પણ કોને લખાયો છે તે અનુપલબ્ધ છે. મુંબઈ, આસો વિક્રમ સંવત 1951, તારીખ 19/9/1895 તારીખ 18/10/1895 દરમિયાન લખાયેલો પત્ર. અગમ અગોચર નિર્વાણ માર્ગ છે, એમાં સંશય નથી. પહેલાં આટલું જ વિચારીએ. અગમ છે અને અગોચર છે, પણ શું? તો કે નિર્વાણ માર્ગ. નિર્વાણ શું? તો કે વાન વિનાની સ્થિતિ. વાન શું? તો કે જેને હવે રૂપ રંગ દેખાવ કંઈ હોય નહીં, આકાર ન હોય તે. આપણને પહેલું જ કંઈ પણ વસ્તુ પર નજર પડે એ પહેલું વર્ણ દેખાય છે, એટલે એનો કલર દેખાય છે, માનો કે ન માનો. પહેલું જ કલર છે, પછી એનો ઘાટ આકારથી માંડીને બધી ઝીણવટ થાય છે. એ શાસ્ત્રોક્ત નિયમ છે કે વાત છે, તો આપણે સ્વીકાર્યું. તો વાન વિનાની સ્થિતિ એટલે કે હવે અમૂર્ત સ્વરૂપ થઈ ગયું, મોક્ષ થઈ ગયો. તે નિર્વાણ માર્ગ છે કે હવે છે જ નહીં, હવે કંઈ રૂપ રંગ પૂતગલ ધારણ કરવાનું, કાયાનું, દેહનું, શરીરનું જન્મ લેવાનું છે જ નહીં. એટલે કે એવા પદની પ્રાપ્તિ થઈ ગઈ છે. તે એવું પદ કયું છે? તો કે નિર્વાણ છે. બીજું વા એટલે વાત એટલે વાયુ, તો કે પવન. વા એટલે હવે જેને હવા પવન કાંઈ બુઝાવી શકતું નથી એવું છે. એટલે કે દીવો છે તે બુઝાઈ જાય છે, તો શું થાય છે? બુઝાઈ ગયો એટલે થયું શું? બોધ પામ્યો? તો કે એમ નથી. સમજીને સમાયો? તો કે એમ કહેવું હોય તો કહેવાય કે જલી ગયો, પ્રજ્વલિત થયો, ચેતાવ્યો, પ્રગટાવ્યો અને એમાં ને એમાં સમાઈ ગયો. એ ક્યાં ગયો? વાટ ત્યાં ને ત્યાં છે. ઘી તેલ પૂર્યું છે તે ત્યાં ને ત્યાં છે. એ કદાચ બળી ગયું, ઓગળી ગયું કહીએ, પરંતુ જાય છે ક્યાં? ક્યાંય જતો નથી, છતાં દીવો બુઝાઈ ગયો એમ કહીએ છીએ. તો એવી જ રીતે આત્મા છે એ ઉડીને જાય છે, મોક્ષે જાય છે, મોક્ષમાં સ્થિતિ કરે છે. તો તે વખતે દેહ પડી રહે છે, જેમ દીવાને રૂને બધું પડી રહે છે તેમ, પરંતુ એમાંથી કંઈક જ્યોત હતી, પ્રકાશ હતો, પુંજ હતો, આત્મા હતો. એ આત્મત્વ જતું રહ્યું. એટલે તે જતું રહ્યું એટલે બુઝાઈ નથી ગયું, સંપૂર્ણપણે બોધ પામીને ગમ પડી ગઈ, પોતાનું રહેવા યોગ્ય ઠેકાણું સિદ્ધશિલા ત્યાં જઈને અનંતકાળ માટે સ્થિર થઈ ગયો. એટલે કે તે નિર્વાણ છે. સાદી ભાષામાં નિર્વાણ એટલે મોક્ષ. તો કે નિર્વાણ માર્ગ એટલે મોક્ષ માર્ગ કે મુક્તિ માર્ગ કેવો છે? અગમ છે, અગોચર છે. તો અગમ એટલે શું? તો કે ગમ ન પડે તેવો, જાણી ન શકાય તેવો, અગાઉથી જાણી ન શકાય તેમ. આપણે આગોતરું કહીએ છીએ, અગમ કહીએ છીએ.
તો કે એ અગમ શબ્દના અર્થ થાય. એક તો જાણી શકાય તેવો નથી, જલ્દીથી મોક્ષનો માર્ગ જાણી શકાતો નથી. ગમ પડે તેવો પણ નથી, અગાઉથી જાણી શકાય એવો પણ નથી. એડવાન્સ બુકિંગ તો થાય ત્યારે થાય. પછી વિકટ છે, મુશ્કેલ છે, દુર્ગમ છે. જવાય તો ખરો, અગમ્ય છે એટલે દુર્ગમ્ય પણ છે, મુશ્કેલીથી થાય, દુર્લભ છે, પરંતુ જવાય તો ખરું. અને અપાર છે, પાર વિનાનો છે. અનંતા જીવો અનંતકાળ સુધી મોક્ષમાં જવાના છે, અને છતાં અપાર છે એટલે કે સંસારનો પાર આવતો નથી, મોક્ષનો પણ પાર આવતો નથી. અકલ્પનીય છે, તે અગમનો અર્થ છે. એ આપણી કલ્પનામાં ન બેસે, મન મસ્તિષ્ક વિચાર કરી શકતું નથી, અને છતાં વિચાર કરવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે કહીએ ને આઈ કેન નોટ ઇમેજિન, તો એ બધી વસ્તુ તો કહેવાની રીત છે, લૌકિક વાત છે. પણ કલ્પના કરી શકીએ છીએ એટલે જ બોલીએ છીએ કે હું કલ્પનાય કરી શકતો નથી. આમાં તો ખરેખર મોક્ષની કલ્પના કરી શકતા નથી, પણ છતાં માનીએ છીએ, શ્રદ્ધાથી માનીએ છીએ કે મોક્ષ છે, મોક્ષનો ઉપાય પણ છે, અને મોક્ષમાં રહેવા જવાય તેવી કોઈક સ્થિતિ પણ છે. મોક્ષ નામની નગરી છે, સિદ્ધલોક છે, શાશ્વત લોક છે, અને એમાં સતલોકના વાસી થઈ શકાય છે. તો અગમ છે. પછી અગોચર છે, એટલે ગો એટલે ઇન્દ્રિય. ગો શબ્દના ઘણા અર્થ થાય. તો કે ગો એટલે ઇન્દ્રિય. ગૌતમમાં પણ એમ કહીએ કે ગોયમાં એટલે ઇન્દ્રિય અને મન પર જેનો સંયમ છે તે ગોયમાં, પ્રાકૃત ભાષામાં, અર્ધમાગધીમાં એટલે ગૌતમ. અહીંયા પણ એ જ છે કે ગોચર એટલે કે ઇન્દ્રિયોથી જાણી શકાય, ઇન્દ્રિયોના વિષયોથી ભોગવી શકાય, જઈ શકાય, તે ગોચર છે. અહીંયા ગોચર ફળિયુંને ગોચર આવે છે તે નહીં કે કેટલીક જમીન ગોચરની છે એમ કહીએ. તો અહીંયા ઇન્દ્રિયોથી જાણી દેખી શકાય તેવું નથી, એટલે અગોચર છે. ગોચર, અગોચર. તો કે ઇન્દ્રિયો મન પહોંચી શકે નહીં, કાયાજીભ, નાક, આંખ, કાન અને મનથી કાંઈ ન થઈ શકે, આત્માથી જ થાય, આત્માના જ્ઞાનથી જ થાય, એ અગોચર છે. એટલે કે ઇન્દ્રિયોથી નહીં થઈ શકાય, ઇન્દ્રિયોથી પાર પામી શકાય તેવું નથી, પહોંચી શકાય તેવું નથી. અને ક્ષિતિજની બહાર આવી જાય છે. ક્ષિતિજ એટલે જ્યાં દૂર 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 સુધી નજર કરતા હોઈએ તો આપણને પૃથ્વી અને આકાશ અડી જતા હોય એમ લાગે કે બંને જાણે કે ટચ થઈ જાય છે ને એથી આગળ કાંઈ જ નથી. તેને આપણે ક્ષિતિજ રેખા કહીએ છીએ. તો આ ક્ષિતિજ રેખામાં પણ આવી શકે એવી રીતે નથી. આ મોક્ષનો માર્ગ એ મર્યાદાની બહારનો વાત છે. તો એને અગમ્ય અને અગોચર કહ્યું છે. એમાં સંશય નથી કે એ શંકા વિનાની વાત છે, એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ છે, અવિતત સત્ય છે કે નિર્વાણ માર્ગ છે, અગમ અગોચર છે. પરંતુ બધા ગયા તો ખરા. તો કેવી રીતે ગયા? તો પોતાની શક્તિએ, સદગુરુના આશ્રય વિના તે માર્ગ શોધવો અશક્ય છે એમ વારંવાર દેખાય છે. જઈ તો શકાય છે, પણ પોતાની શક્તિ કરતાં સદગુરુના આશ્રયે જવાય છે. પોતાની શક્તિ પડેલી છે, પણ સદગુરુના આશ્રયે પ્રગટે છે. દીવે દીવો પ્રગટે છે, પામેલો પમાડી શકે છે, પહોંચેલો પહોંચાડી શકે છે, નહીં પામેલો નહીં પહોંચેલો ક્યાંથી પહોંચાડી શકે એ આપણે ભૂલી જઈએ છીએ. એટલે ગમે તેને ગુરુ સદગુરુ માનીએ છીએ, પરંતુ અહીં તો ચોખ્ખું કહી દીધું, પોતાની શક્તિએ, સદગુરુના આશ્રયે. એટલે કે પોતાની શક્તિ હોય ભલે હોય, પરંતુ સદગુરુના આશ્રય વિના, એટલે કે નિમિત્ત કારણ વિના તે માર્ગ શોધવો અશક્ય છે એમ વારંવાર દેખાય છે. એટલું જ નહીં, પણ શ્રી સદગુરુ ચરણના આશ્રયે કરી બોધ બીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. અહીંયા તો સૌભાગભાઈને હોય તેવું વધારે લાગે છે કે સદગુરુ ચરણનો આશ્રય લીધો હોય અને તમને બોધબીજની પ્રાપ્તિ હોય, સમ્યક દર્શનની પ્રાપ્તિ હોય એવા પુરુષને પણ, એ એક નહીં પણ જે કોઈ છે તે બધાને પણ સદગુરુના સમાગમની આરાધના તો નિત્ય કર્તવ્ય છે. એટલે હવે સમ્યક દર્શન થઈ ગયું, આત્મજ્ઞાન થઈ ગયું, બીજ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. આપણે ગુરુને શું, આપણે કોઈ ગુરુની જરૂર નથી. આપણે જ ગુરુ. નિશ્ચયથી તો પોતાનો શુદ્ધાત્મા જ ગુરુ છે, એની ના નહીં, પરંતુ નિમિત્ત રૂપે જે સદગુરુ દેવનું ઉત્કૃષ્ટ અવલંબન કહેવાય, જીનેશ્વર દેવનું ઉત્કૃષ્ટ અવલંબન કહેવાય, તેને ઉપેક્ષી શકાય નહીં. એ વાત એ સિદ્ધાંત છે. અને તે જો કરે છે તો એને પણ આરાધના થઈ શકતી નથી. એટલે કે ચોથા ગુણસ્થાનકથી 13મા સુધી જવામાં, આત્મજ્ઞાનથી કેવલ જ્ઞાન સુધી જવામાં, સમ્યક દર્શનથી મોક્ષ સુધી જવામાં, એટલે કે છેક 12મા ગુણસ્થાનક જ્ઞાન સુધી સત્પુરુષ, સદગુરુ, સત્શ્રુતનું અવલંબન જીવને અનિવાર્ય છે. જો તે મૂકી દીધો તો એ ચૂક્યો જ સમજો, અને તેવું આપણને સાંપ્રત પ્રવાહમાં સમયમાં દેખાય પણ છે. એટલે બહુ વિચારવા જેવી વાત છે. કૃપાદેવે લાલ બત્તી ધરી દીધી છે, રેડ સિગ્નલ દોરી દીધું છે, પરંતુ આપણે એના લક્ષ કરતા નથી, એટલે કે દુર્લક્ષ સેવીએ છીએ.
અવગણના કરીએ છીએ. અહીંયા ઘણું કૃપાળુદેવે કહી દીધું છે કે ભલે પ્રાપ્તિ થઈ જાય, એક તો પ્રાપ્તિ જ અઘરી છે, સદગુરુના આશ્રયને નિશ્ચય વિના થતી નથી. અને એ કર્યા પછી એમ થાય કે હવે કંઈ કામ નથી, ગરજ સરી કે વૈદ્ય વેરી, તો એમ કરવા જેવું નથી, કેમ કે કેવળ જ્ઞાન થતાં સુધી જરૂરી છે. જગતના પ્રસંગ જોતા એમ જણાય છે કે તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે. બોધ કેવો છે? નિરાલંબ છે. જગતના પ્રસંગ જોતા એમ જણાય છે એટલે કે કૃપાળુદેવને જેટલો અનુભવ છે 900 ભવનો જાતિ સ્મરણ જ્ઞાનનો છે એ તાદૃશ છે. ચિતાર તાદૃશ થઈ ગયો છે, ખડો થયો છે. અને સાથે સાથે તે વખતે દેખીતી રીતે જે બધું દેખાય છે તે જોતાં પણ કહે છે કે તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે. નિરાલંબ બોધ છું. આટલું વાંચજો, આટલી પૂજા ભણાવજો, આટલી માળા કરજો, આટલા જાપ કરજો, આટલા પુસ્તક છપાવજો, આટલા વ્યાખ્યાન કરજો, આટલી પૂજાના જે કાંઈ મંત્ર સ્તોત્ર છે એ બોલવાનું છે, અથવા આટલા જાપ કરવાના છે, એવું બધું જ કંઈક કરવાનું હશે તો એ જીવને ગમશે. પણ નિરાલંબ બોધ એટલે કે તમારો શુદ્ધ સ્વભાવ છે અને શુદ્ધ સ્વભાવમાં જ રતપત રહો, એમાં જ રચ્યા પચ્યા રહો, એમાં જ મચીને રહો, તો એ જીવને ગળે ઉતરતું નથી. એટલે કે કાંઈક કરવું જીવને ગમે છે, પણ કાંઈ જ ન કરવું અને સઘળું ભૂલી જવું એ મોટામાં મોટો પુરુષાર્થ છે. જગત ભૂલી જાઓ, જાત ભૂલી જાઓ, તો એ જીવ કરી શકતો નથી. એ નિરાલંબ બોધ છે. એને આલંબન નથી, એને આધાર નથી, એને આશ્રય નથી. એ નિરાકાર છે, આકાર પણ નથી. એટલે કે નિર્વિકલ્પ સ્વભાવની વાત છે, આત્મ સ્વભાવની વાત છે, એબસ્ટ્રેક્ટ વસ્તુની વાત આવી, અમૂર્ત વસ્તુની આ વાત આવી, અરૂપી વસ્તુની વાત આવી, અને સ્વભાવની વાત આવી. તો સ્વભાવને કોઈનો આધાર નથી એટલે નિરાલંબ બોધ છે. પણ સ્વભાવનો બધાને આધાર છે, એ પણ એક જીન સિદ્ધાંત છે. તો કે નિરાલંબ બોધ છે એ સ્થિર રહેવો વિકટ છે. એમાં તમે સ્થિરતા કરી શકતા નથી, અગર તો મુશ્કેલ છે. સાચી વાત છે કે કાંઈ ને કાંઈ કરવાનું હોય, અનુષ્ઠાન આવશ્યક ક્રિયાનો આદેશ હોય તો તે કરવું જીવને ગમે છે. પણ એમ કે કાંઈ જ કરવાનું નથી મોક્ષમાં જવા માટે, બધું ભૂલી જવાનું છે અને કાંઈ કરવાનું નથી, શાંતિથી ભગવાનની મુદ્રાની જેમ સમાધિથી બેસી જવાનું છે, કે સમાધિ ભાવમાં રહેવાનું છે અને સમાધિ ભાવમાં જ મરણ પામવાનું છે. આટલું થાય તો બસ મોક્ષ, તો એ કરી શકતા નથી. એ નિરાલંબો થયો. તને તારું જ અવલંબન છે, તને તારા શુદ્ધ સ્વભાવનું જ અવલંબન છે, તારા જ્ઞાનનું જ તને ઉપાદાન કયો કે નિમિત્ત કયો કે અવલંબન કયો કે બધું છે. અહીંયા તો સ્વભાવ શબ્દ જ કેવો છે કે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. આ શુદ્ધ સ્વભાવના અવલંબનથી તું તરી જઈશ તો આત્મ સ્વભાવનું ભાન થતું નથી. સદગુરુનો આશ્રય હોય તો આત્મ સ્વભાવનું ભાન થાય છે. બાકી નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે. અહીંયા આ પત્ર પૂરો થાય છે, પણ વાત ઘણી અગત્યની મૂકી દીધેલી છે. પત્રાંક 648, મુંબઈ, આસો વિક્રમ સંવત 1951. ઓમ. સજાત્મ સ્વરૂપને પંચ પરમેષ્ઠી સ્વરૂપને નમસ્કાર કર્યા છે, પછી પત્રની શરૂઆત કરી છે. દૃશ્યને અદૃશ્ય કર્યું અને અદૃશ્યને દૃશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી. પત્ર પૂરો. કોને લખાયો છે તે અનુપલબ્ધ છે. એક જીન સિદ્ધાંત મૂકી દીધો છે, જ્ઞાની પુરુષના સામર્થ્યની વાત મૂકી દીધી છે કે દૃશ્યને અદૃશ્ય કર્યું. આ જે કંઈ જગત દેખાય છે પ્રપંચરૂપ જગત છે કે જગતરૂપ પ્રપંચ છે. વિશ્વ કયો, સંસાર કયો, વિસ્તાર કયો, પ્રસ્તાર કયો, પથારો કયો, જીવ અને અજીવ, જળ અને ચેતન, અનંતી વસ્તુ, અનંત આત્મા, પણ જળચેતન જ કે બીજું કાંઈ, ત્રીજી તો કોઈ જાત નથી. તો એ દૃશ્યને અદૃશ્ય કર્યું. જેટલું જગત દેખાય છે તેટલું બધું જ અદૃશ્ય કર્યું. જે દૃશ્યમાન પદાર્થ છે જેટલું દેખાય છે તે, તો કે બધું દૃશ્યને અદૃશ્ય કર્યું. જગત શબ્દ મૂક્યો નથી, આપણે સમજવા માટે કહીએ છીએ. કારણ કે જગત કહેતા, દુનિયા કહેતા, સંસાર કહેતા છે શું સંસાર નામની એક વ્યક્તિ છે, એક વસ્તુ છે, કંઈ દેખી દેખાય છે, અનુભવીએ છીએ સંસાર, તો પણ આપણને દેખી દેખાડી શકાતા નથી. તો કે એ દૃશ્ય કહેવાય છે કે જેમાં રહીએ છીએ, વસીએ છીએ, પ્રપંચ, માયા અને આ જ સંસાર છે, એ જ બધું છે. સમય સમયે સ્વભાવની બદલે વિભાવમાં, પરભાવમાં સરી પડીએ છીએ. તે જ સંસાર, તે જ જગત, તે જ લોક અને તે દૃશ્ય છે. અને તેને અદૃશ્ય કર્યું કોણે? જ્ઞાની પુરુષોએ. અને અદૃશ્યને દૃશ્ય કર્યું. જે દેખાતું નથી, કોઈ કાળે દેખાતું નથી, અરૂપી આત્મા કહી દીધો છે, એ અરૂપી આત્માને દૃશ્ય કર્યું. તો દેખાતું નથી તો દૃશ્ય કેવી રીતે કર્યો? તો કે એ જ તો વાત છે કે અમૂર્ત છે, એબસ્ટ્રેક્ટ છે, અરૂપી છે, તેમ છતાં આત્મા
કથનચિત રૂપી છે, કથનચિત અરૂપી છે. એટલે કે અપેક્ષા એ રૂપી છે, અપેક્ષા એ અરૂપી છે. આત્મા ક્યારે દેખાય છે તો કે કેવલ જ્ઞાન થાય છે ત્યારે પોતાનું અસંખ્યાત આત્મપ્રદેશી દ્રવ્ય જેમ છે તેમ દેખાય છે. એનો એક એક પ્રદેશ દેખાય છે, જરૂર દેખાય છે. એમ જ છે, એક પ્રદેશ, એક પૂતગલ, એક સમયનું જેને જ્ઞાન થાય છે તેને કેવલ જ્ઞાન કહીએ છીએ. તો જગત આખાની પરિણતિ જ્ઞાનમાં ઝળકે તો પોતાના કર્મ પ્રદેશ, આત્મપ્રદેશનું જ્ઞાન ન હોય, પોતાનું તો પહેલું ઝળકે. એટલે કે કેવલ જ્ઞાન થાય ત્યારે એમ કહેવાય કે એમણે આત્મા દેખ્યો, એટલે કે જોયો. બાકી સમ્યક દર્શન થાય ત્યારે આત્મા અનુભવ્યો કહેવાય, અનુભવ્યો પછી જાણ્યો પણ કહેવાય, પરંતુ જોયો તો કેવલ જ્ઞાન વખતે જ કહેવાય. તો જ્ઞાની પુરુષની વાત કૃપાળદેવે કેટલી સચોટ રીતે મૂકી દીધી કે દૃશ્યને અદૃશ્ય કર્યું. આ જગત જે દેખાય છે તેને અદૃશ્ય કર્યું, એ ગયું, અંતર્ધાન થયું, અને પછી અદૃશ્યને દ્રશ્ય કર્યું. છે દેખીતી રીતે દેખાતું નથી એવું કેવલ જ્ઞાન, એવું જે કંઈ સૃષ્ટિનું જ્ઞાન એટલે કે આત્મજ્ઞાન, એટલે આત્મા એ અદૃશ્ય છે એને દૃશ્ય કર્યું. એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારણ. આ થઈ શકે તો કે થઈ શકે. કેલાલના જાદુમાં જો રસ હોય, શ્રદ્ધા હોય અને ખબર હોય કે એ પોતે પણ કહે કે ચાલાકી છે, હાથ ચાલાકી છે, બીજી કોઈ આમાં તંત્રવિદ્યા નથી, તેમ છતાં આપણે માની શકતા નથી. અને જોઈએ છીએ ત્યારે પણ આપણને જાદુ જ છે એમ પ્રતીતિ હોવા છતાં, જાદુને જાદુ જાણતા હોવા છતાં આપણે હસી ખુશીથી એન્જોય કરી શકીએ છીએ, જાણે કે વાસ્તવિક રીતે બન્યું છે એમ જ માનીએ છીએ. આ ખોટું છે, માયાવી છે અથવા હાથ ચાલાકી છે એમ માનતા નથી. એ જ જ્ઞાની પુરુષોની કળા છે. જ્ઞાની પુરુષો પણ એમ જ જુએ છે કે જગત સંસારમાં રહેતા વસતા હોવા છતાં બાજીગરની પેઠે, નટની પેઠે રહી જાય છે કે તે હું નથી, તે મારું નથી, તે અહમત્વ મમત્વ નીકળી ગયું છે. થોડાક વખત માટે રામચંદ્રજીનો વેશ ભજવે કે રાવણનો વેશ ભજવે, તેથી એ જાણે છે, સમજે છે કે હું ભજવું છું, લોકો કદાચ મને સાચો માનીને ભજે પૂજે છે, પરંતુ હું રામ કે રાવણ નથી, હું તો જે છું તે છું. એમ જે ભજવે છે એને પણ પ્રતીતિ છે, જોનારને પણ ખાતરી છે કે આ તો બીજી વ્યક્તિએ એનું સ્વરૂપ કે આકાર કે અભિનય કર્યો છે. તો એ જે ભેદ પાડી દીધો છે તેમ જ જ્ઞાની પુરુષોએ ભાગ પાડ્યા છે. આ જ જ્ઞાન કળા છે અને એ જ ધર્મ તત્રૂપી તત્વજ્ઞાન, તત્વજ્ઞાન રૂપી ચંદ્ર એની 16 કળાએ પ્રગટી ઉઠે છે, તેનું નામ કેવલ જ્ઞાન. જેમ ચંદ્રની 16 કળા, સૂર્યની 12 કળા, તેમ તત્વજ્ઞાન કે ધર્મરૂપી ચંદ્રની પણ 16 કળા છે. અને તેમાં બધું જ જડાહડા થાય છે. આશ્ચર્ય થાય એવી વાત છે, પણ અનુભવથી આપણે કહીએ છીએ કે આ બધી વસ્તુ આપણે કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. તો કેવલ જ્ઞાન ન થાય? થઈ શકે. અને જ્ઞાની પુરુષોએ તે જ કર્યું છે. અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાતું નથી. જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક વીર્ય છે, પરાક્રમ છે, ઉલ્લાસ છે, ઉત્સાહ છે, યોગ છે. આ બધા વીર્ય શબ્દના અર્થ થાય છે. વીરતા દાખવી છે, મહાવીરતા દાખવી છે. અને ઐશ્વર્ય, તો ઐશ્વર્ય એટલે શું? ઐશ્વર્ય શું? ઈશ શબ્દ છે, એના પરથી ઈશા આવ્યો, ઈશોપનિષદ આવ્યો, ઈશ્વર આવ્યો, ઐશ્વર્ય થયું. આ ઈશ શબ્દ ઉપરથી ઈશ્વર શબ્દ આવ્યો, આપણે જાણીએ છીએ. તો ઐશ્વર્ય, ઈશ્વરી પણ, સ્વામિત્વ, અધિકારી પણ, એ જ બધા ભાવ છે, બીજા કોઈ નથી. તો ઐશ્વર્યના પાછળ 6 પ્રકાર પાડ્યા છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 પ્રકારે ઐશ્વર્ય બતાવ્યું છે. આપણે જાણીએ છીએ કે ઈશ્વર કહેતા જ ઈશ્વરપણું, ઈશ્વરીય અથવા તો સર્વોપરિતા અથવા તો સ્વામિત્વ અથવા તો અધિકારીપણું, અને આ બધાનો સરવાળો તે ઐશ્વર્ય. એમાં પાછા 6 પ્રકાર પાડ્યા. એમાં પાછું કૃપાળુદેવે અહીંયા મૂક્યું અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાતું યોગ્ય નથી. અમે એ વાણીમાં મૂકી શકતા નથી, અવાક ગોચર છે. આત્માના અનુભવની વાત છે એને વાણીમાં કેવી રીતે મુકાય? જ્ઞાની પુરુષોનું પરાક્રમ છે, વીર્ય છે, ઉલ્લાસ છે, એ શબ્દમાં આવ્યો તેટલો આવ્યો, મૂક્યો તેટલો મૂક્યો, પણ તે પરિણતિ છે એને તો અમે વાણીમાં મૂકી શકતા જ નથી. જે સ્વરૂપ સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો, દેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? તો એમાં જે મૂક્યું છે તે જ મૂક્યું છે. આપણે પણ એ સ્વરૂપની શું વધારે વાત કરી શકીએ? પણ જે વિભૂતિ શબ્દ કહીએ છીએ કે વિભૂતિપણું, તે પણ ઐશ્વર્ય. અને હકીકતમાં જુઓ તો
કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. ઈશ્વરની વ્યાખ્યા જીનાગમથી જે આ અપેક્ષાએ મૂકી છે કે શુદ્ધ સ્વભાવ છે તે જ પોતાનો ઈશ્વર છે, ભગવાન છે, વિભુ છે, પ્રભુ છે, પરમાત્મા છે. આપણે ભગવાન આત્મા કહીએ છીએ તે કઈ અપેક્ષાએ છે? તો કે આપણે ભલે મિથ્યાત્વ હોય તો બહિરાત્મા કહેવાતા હોઈએ, પણ સમ્યક દર્શન થઈ અંતરાત્મા થાય છે અને કેવલ જ્ઞાન મોક્ષ અને પરમાત્મા થાય છે. તો કે પરમાત્મા પણ પોતાની પાસે જ રહેલું છે, પ્રગટાવતો નથી. અંતરાત્મા પણ પોતાની પાસે જ છે, બહારથી આવતું નથી, પરંતુ પોતે પ્રગટાવતું નથી. દીવામાં બધું જ પૂરેલું છે, રેડી ટુ લીટ, પણ એ ચિનગારી હોવી જોઈએ. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. એને પ્રગટેલો પ્રગટાવી શકે અથવા તો દીવે દીવો પ્રગટે તે વાત કહી દીધી છે. એટલે કે શુદ્ધ સ્વભાવ છે તે જ ઈશ્વર છે અને તેનું જ ઐશ્વર્ય છે. તેના અવલંબનથી જ જ્ઞાની પુરુષો તર્યા છે, તરે છે અને તરશે, અને તે જ તરી શકે અને બીજાને તારી શકે. અહીંયા પત્ર પૂરો થાય છે. પત્રાંક 649, મુંબઈ, આસો, વિક્રમ સંવત 1951, એટલે કે તારીખ 19/9/1895 તારીખ 18/10/1895. કોને લખાયો છે તે અનુપલબ્ધ છે. ગયેલી એક પળ પણ પાછી મળતી નથી અને તે અમૂલ્ય છે, તો પછી આખી આયુષ્ય સ્થિતિ આપણને પૂછે છે કે ગયેલી પળ મળતી નથી, 4 વસ્તુ વીતી ગઈ હોય તે મળતી નથી. છૂટેલું બાણ પાછું આવતું નથી, છોડેલું તીર પાછું આવતું નથી, છોડેલા વચન પાછા આવતા નથી. એટલે કે વાક બાણ છોડ્યા હોય કે વાક શસ્ત્ર છોડ્યા હોય, એવી જ રીતે ગુમાવેલો સમય, ગુમાવેલી તક અને ગુમાવેલી પળ પણ પાછી મળતી નથી અને તે અમૂલ્ય છે. તો પછી આખી આયુષ્ય સ્થિતિ તો એક એક ગુમાવેલી એ ખરી, અને એક એક સમયથી આપણું આયુષ્ય ઓછું થતું જાય છે. એટલે કેટલી બધી પળ થાય, આખી જિંદગી લઈએ, 5, 50, 95 વર્ષ લઈએ તો પળનો કોઈ હિસાબ નથી, એટલું બધું છે. તો કે એક વખત જે ગઈ તે પળ પાછી આવતી નથી અને એનું કિંમત ચૂકવી શકાય એમ નથી, એટલે કે મૂલ્ય જ નથી. એ ગઈ તે ગઈ, હવે પાછી આવવાની નથી. ડન કે નોટ બી અનડન, એના જેવું છે. પરંતુ આખી આયુષ્ય સ્થિતિ તો કે બીજું આયુષ્ય છે, એની કેટલી બધી પળ છે. આમ ધીમે ધીમે એક એક પળ ગુમાવી દેશો તો બધું જ ગુમાવી દેશો, અને છતાં ઘણી બધી પળ છે તો એ બધી પળનો સદુપયોગ પણ થઈ શકે. એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોબા કરતાં પણ વિશેષ હાનિકારક છે. હવે હીન ઉપયોગ આવ્યો. આત્માની પાસે ઉપયોગ લક્ષણ તો છે ને છે જ. જીવનું લક્ષણ જ હોવાથી જીવ અને જડ ત્યાંથી જુદું પડે છે. પરંતુ હીન ઉપયોગ શું? આત્મ ઉપયોગ નહીં, દર્શન ઉપયોગ નહીં, જ્ઞાન ઉપયોગ નહીં, હીન ઉપયોગ કયો? તો હીન શું? તો કે હીન સંસ્કૃતમાં હા ધાતુ છે, છોડી દેવું, ત્યજી દેવું. એના પરથી હાનિ શબ્દ આવ્યો, એના પરથી હાણ, એના પરથી હીન શબ્દ આવ્યો. તો કે ઉતરતું, ચઢિયાતું હોય તેમાં ઉતરતું, સૌથી નીચું અધમ ઉતરતું, એ હીનનો અર્થ થયો. અહીંયા કેવો ઉપયોગ છે? ઉપયોગ તો ઉપયોગ જ છે, કાં જ્ઞાનનો ઉપયોગ હોય, કાં દર્શન ઉપયોગ હોય, કાં બંને હોય. તો અહીંયા એને હીન ઉપયોગ કેવો એટલે શું? તો કે ઉતરતો ઉપયોગ એટલે નિમ્ન કક્ષાનો ઉપયોગ, એટલે ઉપયોગ છતાં ઉપયોગ નહીં તે, એટલે કે ખોટો ઉપયોગ. સારો ખરાબ નહીં, શુભ અશુભ નહીં, પણ ખોટો ઉપયોગ છે. આત્મ ઉપયોગ સિવાયનો ખોટો ઉપયોગ, એટલે કે આત્મામાં ઉપયોગ નથી તો એ સિવાયનો જે કંઈ છે તે ખોટો ઉપયોગ છે. તો એ ખોટો ઉપયોગ કહો અથવા તો હલકો ઉપયોગ કહો, તે કેવો છે? એટલે કે અપૂર્ણ છે, ખામીપૂર્ણ છે, ખામીથી ભરેલો છે. એ અમૂલ્ય કૌસ્તુભ ખોબા કરતાં પણ વિશેષ હાનિકારક છે. એક તો પળ અને એનો હીન ઉપયોગ. તો પળ એટલે શું એ પણ વિચારવા જેવું છે. તો કે 12 સેકન્ડ 24 સેકન્ડની એક પળ થાય. આ શાસ્ત્રોક્ત રીતે જીનાગમથી જે સમયનું માપ છે તે રીતે વિચારીએ છીએ. એટલે પળ એટલે ક્ષણ થાય, પળ એટલે ગણવી હોય તો 24 સેકન્ડ પણ થાય. કેટલીક વખત 12 સેકન્ડની વાત પણ આવે છે. અને એક પળ એટલે અઢી વિપળ. ખરેખર સેકન્ડમાં ગણીએ તો 24 જ થાય, 12 ન હોઈ શકે. તેમ છતાં અઢી વિપળ પણ કહેવાય છે, એ પણ સાચું છે. અને આ આપણે જીનાગમથી લીધું, પણ 1967માં જે છેલ્લે પળની વ્યાખ્યા કરવામાં આવી ગણિત શાસ્ત્રીઓએ અને વિજ્ઞાનીઓએ, એ સેકન્ડની વ્યાખ્યા શું કરી, સેકન્ડનું માપ શું કહ્યું તે વિચારીએ. કે સીસિયમ 133 પરમાણુની આધારભૂત અવસ્થામાં તેના હાઇપરફાઇન સ્તરોમાં થનારા 9,26,26,31,700 વિકિરણોની જે અવધિ છે તે બરાબર 1 સેકન્ડ થાય છે. એટલે કે 9 અબજ સમથિંગ
એટલે આપણે 10 અબજ જ ગણીએ તો ચાલે. એ 10 અબજ વિકિરણોની અવધિ, અને એમાં પણ જેટલા થનારા હોય તે બધા આવી ગયા. એટલે 1 સેકન્ડ એટલે કેટલું અધધ માપ છે, કેટલી મોટી છે તેનો વિચાર કરવાનો છે. અને કૌસ્તુભ એટલે શું? તો કે કુવત્તા સ્તુપ, શ્રી કૃષ્ણ અને વિષ્ણુજીના હારમાં રહેલો એ નામનો એક મણિ. અને સમુદ્ર મંથન સમયે જે 14 રત્નો નીકળ્યા હતા એ 14 રત્નોમાં એક રત્ન તે કૌસ્તુભ મણિ બધાને વાલો એટલે છે કે જેમાંથી સોનું ઝરે છે. એ મણિ જેવો છે, એમાંથી સોનું ઝર્યા કરે એવી માન્યતા છે. આ પૌરાણિક માન્યતા છે. આ વિષ્ણુનો હાર અને શ્રી કૃષ્ણના હારની વાત છે. મોટે ભાગે વિષ્ણુનો હાર વધારે કહેવાય છે, તેમાં રહેલો કૌસ્તુભ મણિ. આપણે પણ કૃપાળદેવનું પાનું ફરે અને સોનું ઝરે એવી જ વાત છે. આપણને વચનામૃતનો એટલો લક્ષ નથી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.